તો સુરતમાં થોડા વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે। ઉધના બસ ડેપો પાસે પાણી ભરાયા છે। ઉધનાથી સચિન જતા માર્ગ પર પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। ત્રીજી વખત આ માર્ગ પર પાણી ભરાયા છે। વારંવાર પાણી ભરાતા લોકો પરેશાન છે। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે કે નહીં તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। આ પહેલા પણ અનેક વખત એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે જ્યાં આગળ વરસાદી ઝાપટું આવે અને રસ્તાઓ પાણીમાં ડૂબી જાય છે। તો ફરી એક વખત તેવી જ પરિસ્થિતિનું નિર્માણ સુરતની અંદર હાલમાં જોવા મળી રહ્યું છે કે જ્યાં આગળ વરસાદ અત્યારના વિરામ પર છે, પરંતુ જે ઝાપટું આવીને ગયું તેને પાણી કરી કાઢ્યું હોય સુરતને, તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું। જી કીર્તેશ। બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી તે આગાહી વચ્ચે ધીમી ધારે શરૂ થયેલા વરસાદે પોતાની ગતિ વધારી છે। જોકે અત્યારે વરસાદે વિરામ લઈ લીધો છે, પણ જે 1 કલાક સુધી વરસેલા વરસાદને ખાસ કરીને ઉધના વિસ્તારમાં મેઇન રોડ છે કે જે ઉધના નવસારીને જોડતો રોડ છે, ત્યાં આગળ સિઝનમાં ત્રીજી વખત પાણી ભરાવાની ઘટના સામે આવી હતી। જોકે વરસાદે વિરામ લેતા હવે પાણી ઓસરી ચૂક્યા છે, પણ જે પ્રકારે વરસાદ વરસ્યો હતો એટલે કે પ્રી મોન્સૂનની કામગીરી તંત્રએ કેવા પ્રકારની કરી હતી કે સિઝનના પહેલા રાઉન્ડમાં 2 વખત અને બીજો રાઉન્ડના પહેલા જ વરસાદમાં 1 કલાક પડેલા વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને લોકોની સમસ્યામાં ચોક્કસપણે વધારો જોવા મળ્યો હતો। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો સુરતમાં હાલમાં લોકોને હાલાકી ફરી વખત ભોગવવાનો વારો આવ્યો છે। રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તો સુરત જિલ્લામાં વરસાદી માહોલ, 1 સપ્તાહના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે। બફારા વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં પ્રસરી ગઈ છે ઠંડક। વરસાદ પડતા સુરતી લાલાઓમાં ખુશીની લહેર છે। વરસાદે વિરામ લેતા ખેડૂતો હતા ચિંતામાં, પરંતુ ફરી એક વખત વરસાદની વાપસી છે જે જોવા મળી રહી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી હાલમાં વરસાદને લઈને જાણકારી મળી રહી છે। જે રીતે વલસાડના પણ દ્રશ્યો જોયા તેવી રીતે જ પરિસ્થિતિ સુરતમાં પણ જોવા હાલમાં મળી રહી છે। તો બારડોલીમાં વરસાદને લઈને વાત કરીએ તો પહેલા સુરતના દ્રશ્યો હાલમાં આપ જોઈ રહ્યા છો। બફારા વચ્ચે ભારે વરસાદ તો થયો, ખેડૂતો તો ખુશખુશાલ છે, પરંતુ હાલમાં કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ જળજમાવની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। સાંજ થતા સુરત જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદને લઈને આંકડાઓ નોંધાયા છે। 1 સપ્તાહના વિરામ બાદ ફરી એક વખત વરસાદ શરૂ થઈ ગયો છે સુરતની અંદર। બફારા વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં તો ઠંડક છે। ખેડૂતો જે ચિંતામાં હતા, જે રીતે વલસાડમાં વરસાદ થયો છે તે રીતનો વરસાદ સુરતમાં પણ નોંધાય તેવી રાહ જોવામાં આવી રહી છે। તો બારડોલીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ 5 દિવસના વિરામ બાદ ફરી એક વખત ધીમી ગતિએ શરૂ થયેલા વરસાદે પોતાની ગતિ વધારી રહી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે હવામાન વિભાગની આગાહી છે, આગાહી વચ્ચે વરસાદ શરૂ થયો છે। ઝરમર શરૂ થયેલા વરસાદે ધીરે ધીરે પોતાની ગતિ વધારી છે। ગાજવીજ અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કહી શકાય કે ગરમીથી ત્રાહિમામ પુકારી ચૂકેલા લોકોને ચોક્કસપણે વરસાદ શરૂ થતાં ઠંડક મળી છે। ત્યારે વરસાદના બીજા રાઉન્ડ માટે ખેડૂત ધરતીપુત્રો જે રાહ જોઈ રહ્યા હતા તેની આતુરતાનો અંત આવ્યો છે, પણ કહી શકાય કે હવામાન વિભાગની આગાહી છે કે બીજો રાઉન્ડ પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની છે, જેને લઈને સુરતના તાપી નદી કિનારે રહેતા હોય, ખાડી કિનારે રહેતા હોય અને ખાસ કરીને ફરી જો ભારે વરસાદ થાય તો સુરતમાં પૂર જેવી સ્થિતિ આવે, જેને લઈને સ્થાનિક લોકો સાથે તંત્રની ચિંતા પણ વધી છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ18 ગુજરાતી, સુરત। તો બારડોલીમાં વરસાદી માહોલ છે। ગ્રામ્ય તેમજ બારડોલી નગરમાં વરસાદ છે। બારડોલી તાલુકાના ઇસરોલી, બાબેન, અસ્તાન તેમજ ધામડોદ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસતા વરસાદને પગલે ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો બારડોલીથી હાલમાં ગ્રામ્ય તેમજ શહેરની અંદર પણ વરસાદને લઈને સમાચાર મળી રહ્યા છે। દક્ષિણ ગુજરાતની અંદર જે આ બીજો રાઉન્ડ છે વરસાદનો તે શરૂ થઈ ગયો હોય તેવું હાલમાં પ્રતીત થઈ રહ્યું છે, કારણ કે લાંબા વિરામ બાદ વરસાદ જે છે તે નોંધાયો છે। વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું। શું પરિસ્થિતિ છે કેતન હાલમાં બારડોલીની? જી સીધો ચોક્કસથી વાત કરું તો છેલ્લા 7-8 દિવસના વિરામ બાદ સુરત જિલ્લાના દક્ષિણ ગુજરાતની અંદર આજે વહેલી સવારથી જ મેઘમહેર જોવા મળી છે। ખાસ કરીને વાત કરવામાં આવે સુરત શહેરની તો સુરત શહેરના VVIP વેસુ ખાતે આવેલા BRTS ની અંદર ખાટુ શ્યામ મંદિર નજીક પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। તો બીજી તરફ ખાસ કરીને વાત કરવામાં જામિયા વિસ્તાર સુરત જિલ્લાની
સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની અંદર છેલ્લા 7 દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો બીજી તરફ ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લાની અંદર સુબીર, વઘઈ, સાપુતારાની અંદર વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ ભારે વરસાદ થતા માર્ગો પાણી થવા પામ્યા છે. સાપુતારાની તળેટી વિસ્તારની અંદર જે ખેતી કરતા ખેડૂતો માટે પણ ખુશીનો માહોલ છે કે ડાંગર, નાગલી અને વરાઈ જેવા પાકોને આજે હાલ રોપણી ચાલી રહી છે, જ્યાં તાતી જરૂરિયાત પાણીની હોય અને ખેડૂતો વરસાદની કાગડોળો રાહ જોઈને બેઠા હતા. પરંતુ આજે વહેલી સવારથી વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. તો વલસાડની અંદર પણ એ સ્થિતિ જોવા મળી છે કે વહેલી સવારથી વરસાદ વરસાદતા ક્યાંક ને ક્યાંક પાણીઓ પણ ભરાયાની સમસ્યાઓ સામે આવવા પામી છે. જી સિદ્ધાર્થ. આભાર સમગ્ર માહિતી બદલ કેતન. તો હાલમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે બારડોલીમાં, વરસાદી માહોલ અનેક અલગ વિસ્તારની અંદરથી નોંધાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રની પણ વાત કરીએ. ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે. શહેર સહિત પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. કાળિયાબીડ, ઘોઘા સર્કલ, મેન બજારમાં વરસાદ છે. વાઘાવાડી રોડ, સુભાષનગર, એરપોર્ટ રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારથી સમાચાર જે વરસાદને લઈને હતા તે પ્રમાણે ભાવનગરમાં પણ હાલમાં આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. સાંજ થતા મોટાભાગના વિસ્તારો કે જ્યાં આગળ જળભરાવની પરિસ્થિતિનું પણ નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવું છું. નીતિન, ભાવનગરમાં પણ લાંબા સમય બાદ ફરી એક વખત મેઘરાજાએ દેખા દીધી છે. કયા કયા વિસ્તારમાં વરસાદને લઈને હાલમાં જાણકારી મળી રહી છે? ચોક્કસ વાત કરીએ તો ઘણા દિવસ પછી જે વરસાદ છે તેનું ફરી આગમન ભાવનગર શહેર સહિત જિલ્લામાં થયું છે. ખાસ કરી વાત કરીએ તો બપોર પછીના જે સમયમાં વરસાદી વાતાવરણ છે તે ભાવનગર શહેર અને પંથકના ગામોમાં જોવા મળ્યું. બપોર પછી અચાનક જ વાદળોને લઈ અને વરસાદ છે તે શહેર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ છે તે વરસ્યો હતો. હાલ વરસાદે વિરામ લીધો છે અને ચોક્કસ કહી શકાય કે થોડા સમય માટે જે વરસાદ આવ્યો હતો ત્યારે શહેરના ઘણા બધા વિસ્તારોમાં છે તે થોડો સમય માટે સામાન્યથી વધુ સામાન્ય પાણી ભરાયા હતા. જી આભાર નીતિન સમગ્ર માહિતી બદલ. તો ભાવનગરથી આ દ્રશ્યો જોઈ રહ્યા છો. મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ વરસાદ નોંધાયો છે. કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ હાલમાં પાણી ભરાયા હોવાની પણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ અચાનક વરસાદ થયો છે. સાપુતારા ખાતે વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બની ગયું છે. સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ખેડૂતો માટે થોડા રાહતના સમાચાર છે. 19 જુલાઈથી વધી શકે છે વરસાદની તીવ્રતા. હવામાન નિષ્ણાંત અત્રેય શેટ્ટીનું અનુમાન. કેટલાક વિસ્તારમાં વધી શકે છે વરસાદનું જોર. મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. 21 જુલાઈ સુધીમાં અંદાજે 5 થી 6 ઇંચ વરસાદ સંભવ છે તેવું અત્રેયાએ જણાવ્યું છે. ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય. 75 વર્ષ જૂના ટુકડા ધારા 1947માં મહત્વપૂર્ણ સુધારા. 10 ગુંઠાથી વધુ ક્ષેત્રફળના ટુકડાનો હવે દસ્તાવેજ થશે. ટુકડાનું વેચાણ હવે દંડ વગર નિયમિત થશે. 75 વર્ષ બાદ સરકારે કર્યા છે મોટા ફેરફાર. રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની મળી છે મંજૂરી. 1948થી થયેલા ભંગ દંડ વિના નિયમિત થશે. સમગ્ર રાજ્યમાં 10 ગુંઠાનો એક સમાન નિયમ. શહેરી વિસ્તારો ટુકડા ધારામાંથી મુક્ત. લાખો ખેડૂતો અને જમીન ધારકોને મોટી રાહત. જમીનના વ્યવહારો બનશે ઝડપી અને પારદર્શક. તો જે લાંબા સમયથી માંગ હતી તે હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારે કરી બતાવ્યું છે, જેમાં મંજૂરી પણ રાષ્ટ્રપતિ તરફથી મળી ગઈ છે. રાજ્યમાં 10 ગુંઠાનો એક સમાન નિયમ લાગુ થઈ જશે. જમીનના વ્યવહારો ઝડપી બની જશે અને પારદર્શક પણ રહેશે. શહેરી વિસ્તારોને ટુકડા ધારામાંથી પણ મુક્તિ આપી દેવામાં આવી છે. ઓલપાડના કિમ ખાતે આંબેડકર સર્કલ નજીક વધુ એક માર્ગ અકસ્માત સર્જાયો છે. ડમ્પર ચાલકે કંડક્ટર સાઈડ ટર્ન લેતા મોપેડ ચલાવી રહેલી મહિલા અડફેટે ચડી ગઈ હતી. અકસ્માતમાં મહિલાને હાથના ભાગે ઈજા પહોંચી, જ્યારે મોપેડને પણ ઘણું નુકસાન થયું. ઘટનાને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા. અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક. નિકોલમાં સિગરેટના પૈસા બાબતે બબાલ થઈ છે. દુકાનદારે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે. પોલીસ સાથે પણ ગેરવર્તણૂક કરી, અપશબ્દો બોલ્યા. નિકોલ પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ છે. તો પોલીસ સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી છે. નિકોલ પાસે અરજી આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે આ તપાસ જે છે શરૂ કરી છે. અસામાજિક તત્વોનો આતંક જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
દ્રશ્યોની અંદર આપ જોશો તો લાકડીથી હુમલો કરવામાં આવ્યો હોય તેવા પણ દ્રશ્યો છે। સીસીટીવીની અંદરની જે ઘટના છે તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી। પોલીસ જ્યારે વાતચીત કરવા પહોંચી હતી તો તેની સાથે પણ ખરાબ વર્તન કર્યું હોવાનું આ અસામાજિક તત્વના કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી તેવી પણ જાણકારી મળી રહી છે। નિકોલમાં સિગરેટના પૈસા બાબતે આ બબાલ થઈ હોવાની હાલમાં જાણકારી મળી છે। ભરૂચના અંકલેશ્વરમાં 2 યુવતીઓ પર જાહેર રસ્તા પર થયેલી મારામારીની ઘટનાનો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે। આ યુવતીઓ પર ક્રિકેટ બેટ અને ચપ્પલ વડે હુમલો કરાયો હતો। ગાર્ડન સિટીથી FDD કોલેજ તરફ જતા રોડ પર આ ઘટના બની હતી। ફરિયાદ મુજબ કારમાં આવેલા 4 શખ્સો બંને યુવતીઓ સાથે પહેલા બોલાચાલી કરે છે અને ત્યારબાદ તેમના વાળ ખેંચી માર મારે છે। ઘટનામાં ઇજાગ્રસ્ત યુવતીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। આ મામલે 4 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે। તો દ્રશ્યોમાં પણ આપ જોશો તો જે રીતે મારામારી જે છે તે જોવા મળી રહી છે। સમગ્ર ઘટના કાર ચાલક અને જે યુવતીઓ મોપેડ લઈને જતી હતી તેમની વચ્ચે થઈ હતી। મોપેડ પણ પડી જાય છે ત્યાં આગળ। મહિલા કાર ચાલક જ જે છે તે બહાર આવ્યા બાદ મારે પણ છે તેમને। આ દ્રશ્યોમાં પણ આપ જોશો અન્ય જે પુરુષ તેમની સાથે છે તે જે મહિલાઓને પોતાની ગાડીમાંથી જે ઉતરીને આવી છે તેઓને હથિયાર આપતો હોય તે રીતે બેટ આપતો પણ દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે। ત્યારબાદ જે કારમાં સવાર થઈને મહિલાઓ આવી હતી તે અને મહિલા કાર ચાલક જે એક્ટિવા લઈને આવ્યા છે જે મોપેડ ચાલક છે તેમની વચ્ચે મારામારી થતી પણ જોવા મળી રહી છે। हमारे सर पे, शोल्डर पे, पैर पे और फिर वो लोग है ना कपड़े फाड़ने की धमकियाँ दे रहे थे और उसमें है ना पर्ल थी, उसके पापा देवाभाई थे, उनकी वाइफ और उनकी मम्मी थी। उनकी मम्मी ने चप्पल भी उठाई थी मारने के लिए और वो बहुत गंदी गंदी गालियाँ दे रहे थे। દાહોદ શહેરમાં ધોળા દિવસે ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે। બરોડા ગ્રામીણ બેંકમાંથી ₹3 લાખની રોકડ ઉપાડ્યા બાદ એક્ટિવા ચાલક રસ્તામાં રસ પીવા રોકાયા હતા। આ દરમિયાન અજાણ્યા ગઠિયાએ એક્ટિવામાંથી રોકડ ભરેલી થેલીની ચીલઝડપ કરી ફરાર થઈ ગયો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જેમાં રેકી કરતા અને ચોરીને અંજામ આપતા શખ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। ઘટનાની જાણ થતાં દાહોદ A ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ અને વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદના અમરાઈવાડીમાં આરોગ્ય વિભાગની રેડ। ફૂડ એજન્સીમાં આરોગ્ય વિભાગના દરોડો। ફૂડ એજન્સીમાં રંગીન ખાદ્ય પદાર્થનો ભાંડો ફૂટ્યો। ખાદ્ય પદાર્થોના સેમ્પલ ફેલ આવતા ચેકિંગ શરૂ। વિવિધ બ્રાન્ડના પેકેટ બંધ નાસ્તાનું થતું હતું વેચાણ। પેકેટ બંધ નાસ્તામાં ડાયનો ઉપયોગ હોવાની શંકા। કટોરી, પોપકોર્ન, ચોકલેટનું થતું હતું વેચાણ। ફૂડ વિભાગે સ્થળ પરથી તપાસ શરૂ કરી। માલ સિદ્ધપુરમાં બનતો હોવાનો પ્રાથમિક ખુલાસો। સિદ્ધપુર ફૂડ વિભાગને પણ તપાસ માટે જાણ કરાઈ। વધુ તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। અને હવે વાત ATS ને મળી